સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતના ઉત્તરાયણ પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે। હીરા કારખાનેદારે 21.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, ત્યારે મકાન અને પ્લોટ સિક્યુરિટી પેટે લખાવી દીધા હતા। ફરિયાદીએ 23 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા, ત્યારે રૂપિયા ચૂકવી દીધા બાદ 1.50 કરોડની માંગણી કરી હતી। ત્યારે ફરિયાદીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। ત્યારે ફરિયાદી દ્વારા સમગ્ર વાતચીત રેકોર્ડ કરવામાં આવી, જ્યાં ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે, જ્યાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। વિરુદ્ધ મેં ભરતભાઈ અને અશોકભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। વ્યાજને પઠાણી ઉઘરાણી મારી પાસે કરે છે, મારી નાખવાની ધમકી આપે છે વારા ઘણે, અને અવારનવાર ઘેરે આવીને મારવાની ધમકી આપે છે, મને ઘણી વખત માર્યો છે। હા, મારો પ્લોટ પસાવી પાડ્યો છે અને હજી ફ્લેટ માગે છે। હું રહું છું ફ્લેટ એ કે મને આપી દો, અને પ્લોટ તો એને દસ્તાવેજ મને ધાક ધમકી આપીને દસ્તાવેજ કરાવી લીધો છે। આ ઓડિયો એ બધા રેકોર્ડિંગ હતા ને એ ઓડિયો વાયરલ કર્યો। ભરતભાઈ વિરુદ્ધ મેં ભરતભાઈ અને અશોકભાઈ વિરુદ્ધ